સમાચારોમાં હવે વાત કરીએ પાટણ શહેરના નિર્મળનગર વિસ્તારની, જ્યાં ભૂગર્ભ ગટર અને રસ્તાની સમસ્યાને મુદ્દે રહીશોએ હોબાળો કર્યો છે। સ્થાનિકોનો દાવો છે કે ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈને રસ્તા પર આવી રહ્યા છે, જેના કારણે રસ્તા પર ગંદા પાણી ભરાઈ રહ્યા છે। માથું ફાડી નાખતી દુર્ગંધ અને રસ્તા પર જામેલા કાદવના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રોજ સવારે ઓફિસ જતા લોકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। રસ્તા એટલા ખરાબ છે કે અવારનવાર વાહનો સ્લીપ થઈ જાય છે। સ્થાનિકોનો એ પણ આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ પગલાં તંત્ર તરફથી લેવામાં આવ્યા નથી। સ્થાનિકોનો એ પણ આક્ષેપ છે કે 17 કરોડનો રોડ મંજૂર થયો હોવા છતાં પણ કામગીરી શરૂ થઈ નથી। ભૂગર્ભ ગટર માટે પમ્પિંગ સ્ટેશન કાર્યરત કર્યું હોવા છતાં મશીનરી ન નખાતા રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સવારે ઓફિસ જવાનું હોય કોઈને તો બહુ જ તકલીફ પડાય। આ રસ્તો જ બંધ હજુ તમે અત્યારે દેખાય જ છે, તમે જોયું છે। હું બાઇક લઈને નીકળ્યો ત્યારે તો આ વડીલ મારી જો પાછળ બાજુમાં બેઠા તો બાઇક કેટલું આમ થઈ જાય, પડી જવાય, ભાગી જવાય। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે નિર્મળનગર વિસ્તારની મુલાકાત લઈને નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે અને ધારાસભ્યએ દાવો કર્યો છે કે હાલ નગરપાલિકાએ રોડ ન બનાવતા અમારે જ પાણીના નિકાલની કામગીરી કરવી પડી છે। જે ગટરની અંદર પીવાનું પાણી એ પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થાય છે। આ જોવાની જવાબદારી એ આરોગ્ય વિભાગની પણ છે। આરોગ્ય વિભાગને પણ હું અધિકારીને ફોન કરું છું અને લોકો જઈ શકે, બાળકો સ્કૂલમાં ના જઈ શકે એવી પરિસ્થિતિ છે। એટલા માટે આજે મેં મારા ખર્ચે મારા મિત્ર પાસેથી વેટ મિક્સ અને જે ચોર્યું રેતીનું હોય એ મંગાવી અને નગરપાલિકાનું જેસીબી મંગાવી અને જે હાલ પૂરતી સમસ્યાનો હલ થાય એ માટે પ્રયાસ કર્યા છે।